સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાંચો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છના મહાગુજરાત પરિવર્તન પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પક્ષ સામે નારાજગી વ્યક્ત કરીને ભાજપમાં જોડાયા। કચ્છમાં એક સાથે 500 જેટલા કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો। ખેડૂતો અને ગરીબોની સેવા માટે સ્થપાયેલી મહાગુજરાત જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે વિલીનીકરણ કરતા એમપીજીના કચ્છ એકમના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શિત કરતા આજે એમપીજીના તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું। એમપીજીમાં કચ્છના એકમનું વિસર્જન કરી અને તમામ કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાતા રાજકારણના નવા સમીકરણો રચાયા હતા। મહાગુજરાત જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયાએ જે ઉદ્દેશ્ય માટે પાર્ટીની વિલીનીકરણ કરતા પાર્ટીની રચના કરી હતી તે ભૂલી અને પાર્ટીનું વિલીનીકરણ કરતા ગરીબોની સેવા કરવાનો ઉદ્દેશ્ય તૂટી પડતા કચ્છ એકમના કાર્યકર્તાઓ વિરોધની લાગણી જનતા આજે એમપીજીના કાર્યકર્તાઓની બેઠક મળી હતી, જેમાં તમામ કાર્યકર્તાઓએ ભાજપને ટેકો જાહેર કરી અને ભારતીય જનતા પાર્ટી સાથે સાથ આપવા માટે સમર્થન આપ્યું હતું। ભાજપના જિલ્લા પ્રમુખ જયંતિભાઈ ભાનુશાલીએ સર્વે કાર્યકર્તાઓને આવકારી અને કેસરીઓ પહેરાવ્યો હતો। બેઠકમાં ભાજપના મોવડીઓ, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ ભાનુશાલી, પૂર્વ પ્રમુખ તારાચંદભાઈ છેડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, બાપાલાલ જાડેજા સહિત હાજર રહ્યા હતા। ભાજપને પૃથ્વીરાજસિંહ જાડેજાની રાહબરી હેઠળ કાર્યકર્તાઓ કૃષ્ણરાજસિંહ જાડેજા, નિલેશભાઈ દેવજીભાઈ અર્જણ, કૌશલ્યાબેન, શાંતાબેન, પ્રફુલભાઈ સહિતનાઓએ ભાજપને સમર્થન આપ્યું હતું। હું ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આખા જિલ્લાના અત્યારે લગભગ 501 જેટલા કાર્યકર્તાઓ જે તમામ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીના નેજા નીચે આવી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને જેમણે આમની સાથે દગો કર્યો એવા માનનીય ગોરધનભાઈ અને સુરેશભાઈ હોય કે કેશુબાપા હોય, આ લોકોએ જે રીતે કચ્છની અહિતની વાત કરે છે, એમને વિશ્વાસમાં લીધા વગર એમને પોતપોતાની ચિંતાઓ કરી અને ગમે ત્યારે લાગે ત્યારે ગમે તેવી પાર્ટી અને ગમે તેમાં જોડાઈ જાય, આ વાતનો માનનીય પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહે વિરોધ કર્યો અને એમની આખી ટીમે આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, એમના હોદ્દેદારો અને આખી જ મહાગુજરાત જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરી તમામ કાર્યકર્તાઓએ, તમામ જ્ઞાતિના લોકોએ આમની અંદર જોડાયા છે। મારા હૃદયપૂર્વકના અભિનંદન છે અને જે પરિવર્તન કરવા નીકળેલા આ 85 વર્ષના ભાદરવાના ભીંડાઓને મારે કહેવું છે કે તમે બીજાનું પરિવર્તન તો જ્યારે પણ જુઓ ત્યારે પણ તમે તમારા ઘરના પણ કાર્યકર્તાઓને સાચવી નથી શક્યા અને એ કાર્યકર્તાઓએ આજે જેમણે તન મન ધનથી છેલ્લા 4 વર્ષમાં પોતાની સંપૂર્ણ મહેનત કરી અને આખી ટીમ ઊભી કરી, એ તમામે તમામ ટીમને તમે વિશ્વાસઘાત કર્યો છે અને આ વિશ્વાસઘાત બદલ માનનીય પૃથ્વીરાજસિંહ જાડેજા અને એમની આખી ટીમે, પૃથ્વીરાજસિંહ વાઢેર અને એમની આખી ટીમે આ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મારે એમને ખાતરી આપવી છે કે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તામાં આપે જેમ દૂધમાં સાકર ભળે એમ આપ ભળી ગયા છો અને આપને પાર્ટીએ વધાવ્યો છે। આપ પાર્ટીમાં વિશ્વાસ રાખી આગળ વધજો અને ગુજરાત અને કચ્છના વિકાસમાં ભેગા રહો એવી મારી આખી ટીમને અભિનંદન સહ વિનંતી છે। ભાજપની અંદર હું એક નહીં, અમારું આખું કચ્છ જિલ્લાનું માળખું અમે ભારતીય જનતા પાર્ટીમાં અમારી સ્વેચ્છાએ જાય છીએ। એટલા માટે જાય છીએ કે જે ગોરધનભાઈ કીધું તું ગરીબો અને ખેડૂતોની પાર્ટી, ગરીબો અને ખેડૂતોની પાર્ટી ક્યાં રહી? તમારી પાર્ટી આગળનો જો તમને તમારી પાર્ટી ઉપર વિશ્વાસ ન હોય કે આપણે પરિવર્તન આપણી પાર્ટીનું આવશે તો પાર્ટીની સ્થાપના નથી કરવી। નાના માણસોને આ લાગણી જે તમે દુભાવી છે, હું નાના માણસનો બેલી છું, દુખિયાનો બેલી છું, મને અડધી રાતે ફોન કરજો, હું હાજર રહીશ, તો
ભારતીય જનતા પાર્ટીએ કે જે કહે છે એ કરી બતાવે છે અને આ તક સાધુઓ જે નથી કહેતા અને જે કચ્છની પ્રજાને ગેરમાર્ગે ધોળે આ લોકો દોહરાવી રહ્યા છે. અને હું કચ્છની પ્રજાને નમ્ર અપીલ કરું છું, કચ્છની પ્રજા હંમેશા શાંતિવાદ પ્રજા છે અને સર્વધર્મ માનનારી પ્રજા છે. આજે તક સાધુ આજે કચ્છમાં આવી પડ્યા છે, એનામાં મહેરબાની કરીને કોઈ એમનામાં જાય નહીં. આ લોકોની આખી નીતિ સત્તા લાલસા જાગી છે. બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ દિવેલા એ રંગ રાખ્યો ગણેશના બીજે રંગ રાખ્યો ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સિતારાને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સિતારાને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. માધાપર ખાતે પૂજ્ય જૈનાચાર્ય શ્રી ગુણોદય સાગર સુરી ચાતુર્માસ સમિતિ અને સર્વ સેવા સંઘ ભુજના સંયુક્ત પ્રયાસે નિરણ કેન્દ્રને ખુલ્લું મુકાયું. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરી સજી ચાતુર્માસ સમિતિ વર્ધમાનનગર અને સર્વ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લામાં જે મંદિરો છે અને મંદિરોની અંદરમાં જે ગાયો છે, ક્યાંક 5 ગાયો છે, ક્યાંક 50 ગાયો છે, ક્યાંક 25 ગાયો છે, એવા લગભગ 100 મંદિરો છે. તો 100 મંદિરોની અંદરમાં નિરણ કેન્દ્ર વિના મૂલ્યે ઘાસ આપવા માટેના એ યોજનાનું આજે અહીંયા પ્રારંભ કરી રહ્યા છે. કલેક્ટરશ્રીના હાથે રાજ્યના મુખ્યમંત્રીએ આચાર્ય ભગવંતને વિનંતી કરી કે સાહેબ તમે પણ જીવદયાના કાર્યક્રમની અંદરમાં કંઈક આગેવાની લ્યો, એટલે એ નિર્ણય લેવાનો અને લગભગ 1 કરોડના ખર્ચે 8 મહિના સુધી આવા બધા જ જે મંદિરો છે, જંગલમાં મંદિરો છે, અનેક ઠેકાણે જે મઠો છે, એ મઠોની અંદરમાં નિયમિતપણે 15 દિવસનું ઘાસ મોકલવામાં આવશે. અને સમજો કે જે પશુઓ થાકી પડ્યા છે એના માટે ભૂસો પણ મોકલવામાં આવશે, જેનો આજથી પ્રારંભ કરીને યોજના 1 તારીખથી શરૂ થાય છે. 29 તારીખ આજે છે, કારણ કે આવતી 29 તારીખે સાહેબનો જન્મદિવસ છે. એટલે 1 મહિનાની અંદરમાં બધા જ મંદિરોની અંદરમાં આ ઘાસ પહોંચી જાય અને સાહેબનો જ્યારે જન્મદિવસની ઉજવણી કરીએ ત્યારે એક પણ મંદિરની અંદરમાં એક પણ પશુ ભૂખ્યો સૂઈ ન રહે એ માટેના યોજના અંતર્ગત ચાતુર્માસ સમિતિ, અચલગજ જૈન સંઘ ભુજ અને સર્વ સેવા સંઘના સંયુક્ત ઉપને આ કાર્યક્રમ અમે આજે કરી રહ્યા છીએ. હવે ભુજમાં દાંત તથા પેટાના તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર માટે કોમ્પ્યુટરાઇઝ એક્સ-રેની દંત સારવારની અદ્યતન હોસ્પિટલ એટલે નવકાર ડેન્ટલ કેર. યોર સ્માઇલ ઇઝ અવર સક્સેસ. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવકાર ડેન્ટલ કેરમાં દંત ચિકિત્સાની લેટેસ્ટ ફેસિલિટી ઉપલબ્ધ છે. દાંત પર ફિક્સ કવર બેસાડવાની સુવિધા, મેટલ, સિરામિક, ઝર્કોનિયાની દાંત બેસાડવાની સારવાર, દર્દીને ફાવી જાય તેવી વિવિધ મટીરીયલ્સમાં 32C પણ ઉપલબ્ધ. સ્ક્રૂ પદ્ધતિ દ્વારા ફિક્સ દાંત બેસાડવાની સુવિધા, ચાંદી પુરાવી તથા દાંતના કલર જેવું, જડબામાં થતી ગાંઠ તથા રસોડીની પણ સારવાર, દાંતની સફાઈ માટે અદ્યતન અલ્ટ્રાસોનિક સ્કેલર મશીન, દાંત પરના દાગા દૂર કરવા બ્લીચિંગ ટ્રીટમેન્ટ, દાંત પર ડાયમંડ બેસાડવાની સુવિધા. એટલું જ નહીં, નાના બાળકોના દાંત સડી ગયા હોય કે હાલતા હોય તો તેની ઉત્તમ સારવાર, વાંકા ચૂંકા દાંતને તાર વડે સીધા કરવાની સારવાર, બંધ થઈ ગયેલું મોઢું ખોલવાની સારવાર નવકાર ડેન્ટલ કેરમાં. નવકાર ડેન્ટલ કેર, ડોક્ટર અંકિત દોશી, BDS ડેન્ટલ સર્જન. સ્થળ રાજવી ફર્નિચરની બાજુમાં, લાલ ટેકરી, ભુજ, કચ્છ. ડોક્ટર અંકિત દોશી, મોબાઈલ 9409070040. નવકાર ડેન્ટલ કેર. ભુજ માધાપર હાઈવે પાસે આવેલા વિશાળ પેટ્રોલ પંપ પાસે લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકને પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા
સ્થાનિક પર આવેલી ગેરેજના લોકોએ ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો. કચ્છમાં અકસ્માતોનું પ્રમાણ હવે ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયું છે. હવે કચ્છમાં અકસ્માત એ રોજિંદી ઘટના બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. માધાપર હાઈવે પર વિશાલ પેટ્રોલ પંપ પાસે ખાનગી લક્ઝરી બસ GJ18X2678 અને બાઇક નંબર GJ12BH7537 વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક ક્ષત્રિય યુવાનને પગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ હતી અને પગમાં અમુક ભાગમાં મોટા ખાડા પડી ગયા હતા. તો બાઇક સવારે હેલ્મેટ પહેરેલ હોવાથી માથાની સુરક્ષા થવાના કારણે માથામાં ગંભીર ઈજાઓ થઈ નહોતી. વિશાલ પેટ્રોલ પંપની સામે માધાપર હાઈવે પર એક્સિડન્ટ થયો હતો. એટલે અમારા વર્કશોપની જ ગાડીમાં અમે તાત્કાલિક એમને અહીંયા 108ની રાહ નહોતી દેખીને અહીંયા તાત્કાલિક અમે અહીંયા જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા છીએ. એમને પગ અને હાથ ટોટલી તૂટી ગયા છે, એટલે એકદમ તાત્કાલિક સારવાર માટે અહીંયા લઈ આવ્યા હતા. ભાઈ પાસે બાઇક હતું ને સામે નક્કી નહોતું થતું, અમે સામે પાછળ વર્કશોપમાં અમે કામ કરતા હતા. એટલે તરત શું શેની સાથે એક્સિડન્ટ થયો એ પછી ખબર પડશે. અમે રાહ નથી દેખીને તરત જ આપણી પોતાની જ ગાડીમાં લઈને અહીંયા હોસ્પિટલ લઈ આવ્યા છે. એટલે ભાઈ ખબર એમ કે થાય છે કે લક્ઝરી હતી સામે એકદમ કન્ફર્મ નથી કે સામે શું હતું એમ. જાહેર ચેતવણી. અંજાર શહેરના તમામ વોર્ડમાં મિલકત ધરાવતા રહેણાંક, દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ઓફિસ કોમ્પ્લેક્સ વગેરે મિલકતોના ક્ષેત્રફળ આધારિત બિલો આપવામાં આવેલ છે, જે તાત્કાલિક કચેરીમાં ભરપાઈ કરી જવા. જે મિલકતોની આકારણી બાકી રહી ગયેલી છે તેઓની બાંધકામની મંજૂરી, દસ્તાવેજ વગેરે આધાર લઈ આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. નોટિસ બાદ જે મિલકત ધારકો પોતાની મિલકતની આકારણી નહીં કરાવે તેમજ બાકી લેણા ભરપાઈ નહીં કરી જાય તો અંજાર નગરપાલિકા તરફથી અપાતી તમામ સેવા બંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. અંજાર નગરપાલિકા પ્રમુખ, અંજાર નગરપાલિકા કારોબારી ચેરમેન, અંજાર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ તમામ સદસ્યગણ. ભુજ બીરનાકા બહાર ઘણા સમયથી દેશી દારૂની બદી ફેલાયેલી છે, જેના કારણે અનેકના જીવનદીપ બુઝાયા છે. ત્યારે વધુ એક વૃદ્ધનું મોત નીપજ્યું. રાત્રે દારૂ પીને સૂતેલા વૃદ્ધ સવારના આંખ ન ખોલતા આસપાસના લોકોએ માનવજ્યોત તેમજ પોલીસને જાણ કરી. શું છે, વાહન ચાલકને બહુ તકલીફ થાય છે, બધી રીતે તકલીફ થાય છે. દારૂ કદાચ બંધ થાય તો વધારે સારું છે. આમાં શું છે કે બધાને દારૂ અહીંયા ક્યાં ભાગ કયો એરિયો કહેવાય? દારૂ આ ભીડ નાકો કહેવાય. અહીંયા આવે મેલે છે, અમારે પોતાને ખ્યાલ નથી ક્યાં લે છે. હવે પીવા વાળાને ખ્યાલ હોય, બરોબર એક વસ્તુ છે એ લેતા રહે છે, બરોબર છે. દારૂના આડા બધા દારૂના આડા તો હવે શક્તિ હોટલ કરીને બધા છે, ખુલ્લેઆમ વેચાય છે જ્યાં જોઈએ ત્યાં. આપણે તમારી શું કહેવાનું છે મને? આ બંધ થાય તો વધારે સારું છે. હાઈવે રોડ ઉપર બધી રીતે બધાને તકલીફ થાય છે, આવવા જવામાં વાસ પડે કે ઓલું બધું એવી રીતનું જ છે, બરોબર. તંત્રને જાગવું પડે. તંત્રને જાગવું પડે. મારું નામ છે માજી કાઉન્સિલર કેવર કાસમ બચ્ચુ કેવર. એ સવારમાં જ્યારે અહીંયા આવ્યા ત્યારે એની બેઠક છે, રાતના એ નશામાં આવીને અહીંયા સૂઈ જાય છે અને સવારમાં જોયો તો એ હાલતમાં પડ્યો હતો, એટલે જાણ કરી સિટીમાં. દારૂ પીને જ્યાં સુધી દારૂની નદી બંધ નહીં થાય ત્યાંથી ત્યાં સુધી આવા બનાવ બને છે. 5-6 બનાવ બન્યા છે 5-6 મહિનામાં. એ ભીડનાકા પર પોલીસ ચોકીની બાજુમાં એ અવારનવાર એવા 5-6 દાખલા બન્યા છે આટલા વાર. અમારી માંગ છે જ્યાં સુધી એ દારૂની નદી બંધ નહીં થાય ત્યાં સુધી આવા બનાવ બનતા રહેશે. શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશ ખબર. ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ. ટાઈપ A, ટાઈપ B, ટાઈપ C તેમજ ટાઈપ D દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ. તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો. ભૂકંપ પ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ નું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલ્લી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ સેક્શનના બારી દરવાજા. એટલું જ નહીં, ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્યસભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું જ. તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં. સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર. સંપર્ક યદુનંદન ડેવલપર્સ, ફર્સ્ટ ફ્લોર, યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ. કોન્ટેક્ટ નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com. ડગડા અને મોરસરમાં જુગાર રમી રહેલા શકુનીઓને પોલીસે ઝડપી પાડ્યા. જુદા જુદા 2 દરોડામાં 16 જુગારીઓને પોલીસે ઝડપ્યા. ડગાડા ખાતે બાલા રવા જાટિયા, ભીમજી કારા જાટિયા, કાનજી રવજી સોરઠિયા,
મધુસૂદન ગોપાલ ઠક્કર, ત્રિકમ ગોપાલ માતા, ઈસબસા જંગીસા શેખ દાડા, હરી રવા જાટિયા અને આમદસા ઉર્ફે જુમલો શેખ દાડા ધાડીપાસાનો જુગાર રમતા ઝડપાયા છે. ખુલ્લા મેદાનમાં કુલ રૂપિયા 2,56,000 અને 200 નો મુદ્દામાલ કબજે થયો છે. 53,600 રોકડા, 5 મોબાઈલ ફોન, રૂપિયા 25,000 અને 2.56 લાખની બોલેરો જીપના મુદ્દામાલનો સમાવેશ થાય છે. જ્યારે મોરઝર ખાતે તાલુકા પોલીસના સહાયક ફોજદાર ભુરાભાઈએ રેડ પાડી અને ગંજીપાનો જુગાર પકડાયો હતો. રૂપિયા 12,500 રોકડા અને મુદ્દામાલ મળી કુલ રૂપિયા 17,600 નો મુદ્દામાલ કબજે થયો હતો. જેમાં ગુલામ અલી મહમદ હોઠા, પાંચાળ જીવા મેરિયા, પ્રેમજી સામજી મેરિયા, સામજી રતા રાઠોડ, બાબુ સામજી મેરિયા, બાબુ રૂપા મેરિયા, રમેશ કાંજી મેરિયા અને અનવર ફકીર મામદ હોઠાને પકડી અને લવાયા છે. મોડી રાત્રે 3 વાગે આ સફળ કામગીરી થઈ હતી. ગઈ તારીખ 28 તારીખના રોજ અમે 23:00 નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પેટ્રોલિંગ ફરતા ફરતા અમે મોરસર ગામે ગયા. મોરસર ગામેથી બાતમી હકીકત મળે કે ગાગલવાસમાં, મોરસર ગામના ગાગલવાસમાં અમુક માણસો જુગાર રમે છે જાહેરમાં, રોડ ઉપર છે. અમે અમારી રીતે તેમને કોર્ડન કરી પકડી લીધા અને કાયદેસરની કાર્યવાહી કરેલી. મોબાઈલ છે 8 અને 12,600 નો મુદ્દામાલ છે રોકડ રૂપિયા. ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. કોઈ પણ બીમારીની આયુર્વેદિક સારવાર માટે હવે ભુજમાં જ ઉપલબ્ધ એવી એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ એટલે પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. ક્ષારસૂત્ર કે પંચકર્મ જેવી બીમારીની સારવાર માટે જાણીતી હોસ્પિટલ. હરસ, મસા, ભગંદરમાં આયુર્વેદિક સરળ અને કાયમી રાહત આપતી ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર. સ્ત્રી પુરુષના તમામ રોગો માટે વંધ્યત્વ નિવારણ કેન્દ્ર. ચામડીના તમામ રોગો, સંધિવા, આમવાત, મણકાનો દુખાવો, લકવા, માનસિક રોગો, કોલાઇટિસ, સોરિયાસિસ જેવા હઠીલા જૂના રોગોને જડમૂળથી નાશ કરતી હોસ્પિટલ પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. નસ્ય, શિરોધરા, કટિબસ્તી, જાનુબસ્તી, મસાજ, સ્ટીમ બાથ જેવી પંચકર્મને લગતી સારવાર ઉપલબ્ધ. સંપૂર્ણ બોડી મસાજ અને સ્ટીમ બાથ તથા લેડીઝ માટે લેડીઝ સ્ટાફ ઉપલબ્ધ. વજન વધારવા તેમજ ઘટાડવા માટે આયુર્વેદિક સારવાર. સ્વસ્થ વ્યક્તિ માટે બોડી સર્વિસ પ્રોગ્રામ તથા રિલેક્સિંગ માટેના અલગ અલગ પેકેજીસ ઉપલબ્ધ. સમય સવારે 9 થી 1, સાંજે 5 થી 9. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ, હોટેલ સેફ્રોન સામે, બેંક ઓફ ઇન્ડિયા ઉપર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9427458580. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા સભાને સંબોધવા ભુજ આવ્યા છે. ત્યારે ભુજના સ્વામિનારાયણ મંદિર અને આશાપુરા મંદિરે શીશ ઝુકાવી અને આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરી. જોઈએ વાતચીતના અમુક અંશ. પ્રજાને પરિવર્તનનો સંદેશો આપવા માંગુ છું અને ગુજરાતની અંદર એવો સમય પાકી ગયો છે જ્યારે પ્રજા એકદમ દુઃખી છે. ગરીબથી માંડીને તમામ લોકો આજે વહીવટી મુશ્કેલીમાં પણ મુકાયા છે. ભ્રષ્ટાચારમાં પણ અત્યારે વ્યાપક પાયા ઉપર ડૂબાયેલા છે. એવી પરિસ્થિતિની અંદર પ્રજાને એમાંથી બહાર કાઢવા માટે પરિવર્તનનો સંદેશો લઈને હું આવ્યો છું. મિની ઇમરજન્સી કરતાં પણ વધારે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તમને નથી લાગતું કે આ બાબતમાં તમે થોડાક લેટ છો, મોડા છો? નહીં, સમયસર જ છે. પ્રજા જે વખતે તૈયાર થાય એ હું તો બોલતો આવ્યો છું 1 વર્ષથી લગભગ જાહેરમાં બોલતો જ આવ્યો છું અને પછી પ્રજામાંથી માગણી ઉઠી કે એક નવી પાર્ટી બનાવો તો પાર્ટી બનાવવાની દિશામાં આગળ વધ્યા અને પાર્ટી બની ગઈ. શું ભૂલ છે? શું સત્તામાં શું ખૂટે છે? સત્તાની અંદર પ્રજાના પૈસાનો જબરજસ્ત દુરુપયોગ છે. 7,000 કરોડ રૂપિયાને મારા વખતે આવક ટેક્સની હતી અને 50,000 કરોડ રૂપિયાની અત્યારે આવક છે અથવા આવક વધારવામાં આવી છે. પ્રજાના પૈસા, ખિસ્સામાંથી પૈસા ખંખેરી લેવામાં આવ્યા છે ટેક્સને નામે અને પરિણામે આ વિદ્યાર્થી જુઓ, એ શિક્ષણનું તંત્ર જુઓ, આરોગ્યનું તંત્ર જુઓ, યુવાનોની વાત હોય, ગરીબોની વાત હોય, ખેડૂતોની વાત હોય, આદિવાસીઓની વાત હોય, તમામ ક્ષેત્રે સરકાર નિષ્ફળ ગઈ છે.
ગુજરાતે ભોજનની સ્થાપના થવાની સાથે હુકમ પછી કઈ ફેરફાર કરવો? હા, ના એટલે શિખર પડી ગયું હતું, બાકી સ્ટ્રક્ચર એમને કમ્પાઉન્ડ રસ્તો મોડો થઈ ગયો. હા, રસ્તો બે મૂર્તિ કેમ? એટલે પહેલાં મૂળ સ્વરૂપ એક જ હતું 460. 1780ની સાલમાં રાયગઢની નગર ધર્મ પરિવર્તન ત્યારે 12 ભાઈઓના રાજ્ય ભેગા થઈ સેલ 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 શિવમ જેન્ટ્સ ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. 2 પેન્ટ પર 1 શર્ટ ફ્રી. 300 રૂપિયાના 2 શર્ટ પર 1 શર્ટ ફ્રી. શર્ટની રેન્જ 200 થી 800 રૂપિયા સુધી. પેન્ટમાં વિશાળ રેન્જ. પેન્ટમાં રૂપિયા 250 થી 1100 સુધીની રેન્જ ઉપલબ્ધ. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર. હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. શિવમ કેટરર્સ, શંભુ મહારાજ રસોઈયા. કેટરર્સની દુનિયાના બેતાજ બાદશાહ. અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરિયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરિયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાની, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના થયા બાદ તેમની પ્રથમ જાહેર સભા ભુજ ખાતે યોજાઈ. તેમાં આશરે 10,000 જેટલા લોકો કેશુબાપાને સાંભળવા માટે હાજર રહ્યા. આજે ભુજ મુકામે આ પરિવર્તન સંમેલન મળી રહ્યું છે. સમગ્ર કચ્છમાંથી વિશાળ મેદની છેલ્લા 2.5 કલાક ત્યાં તમે સૌને સાંભળી રહ્યા છો. એના મંચ ઉપર બેઠેલા મારી સાથે આવેલા તમામ અગ્રણીઓ, સ્થાનિક અગ્રણીઓ, નગરજનો, કચ્છના ગ્રામવાસી ભાઈઓ અને બહેનો, આ સરકાર અત્યારે જે ચાલી રહી છે એમણે નર્મદાનું પાણી આપ્યું નથી, તમે સૌ જાણો છો. પ્લાનિંગ હતું 2008ની સાલમાં સમગ્ર ગુજરાતની અંદર ઢાળિયા કરીને ખેતર સુધી પાણી પહોંચાડી દેવું. આ 2008ની સાલ ચાલી ગઈ છે. 2012ની સાલ એ ચાલી રહી છે. 4 વર્ષ
પ્લાનિંગ પૂર્ણ કરવા માટેના હતા એને ચાલ્યા ગયા. અને તમે સૌ જાણો છો કે આ દુષ્કાળ આવી પડ્યો એ વખતે સરદાર સરોવર ડેમની કેનાલ જો થઈ ગઈ હોત તો પશુઓ માટે ઘાસચારા માટે વલખા મારવા પડ્યા હોત. અને પ્રજા જ્યારે એમને પૂછે કે તમે આ કેમ ન કર્યું, તો એનો મશ્કરી રૂપ જવાબ આપે છે કે હું કેન્દ્ર સરકાર પાસેથી રેલવેની જમીન લઈ આવીશ અને રેલવેના પાટાની બાજુમાં જે જમીન પડી છે ને એમાં અમે ઘાસ ઉગાડશું. રેલવેના પાટાની બાજુમાં કચ્છની અંદર જમીન તો હોય, પણ રેલવેના પાટાની બાજુમાં પાણીની પાઇપલાઇન નાખી છે. ઘાસ એમને મૂકી જવાનું, બિયારણ નાખી દો એટલે ઘાસ ઉગાડવા માટે પાણી જોઈએ. આ કેનાલનું પાણી એમને મળવાનું નથી, મળ્યું નથી. અને તો આ ઘાસ ત્યાં ઉગે, આ ઘાસ માટે બિયારણ નાખ્યું હશે ને એ કીડીઓ તાણી જશે, બીજા વર્ષે કામમાં નહીં આવે. ખબર પડે છે કઈ કે રેલવેના પાટાની પાસે હું ઉગાડી દઈશ. અરે બોલા, કેન્દ્ર સરકારને પાસે રેલવેની જમીન માગવા જાવ છો, કેન્દ્રે અમને અન્યાય કર્યો છે એમ કહેતા કહેતા નવો અન્યાયની વાત તમે કરવાના છો. ગુજરાતનું ગૌચર લૂંટાવી દીધું, 2 ભાગ આપી દીધા, 1 ભાગ બચ્યું છે. એ ગૌચર જ જાળવું હોત ને તો ગાયો બચી હોત. એ ગૌચર જાળવું નથી, અને ગૌચર ન જાળવું એનું પરિણામ શું? ગાયો ચરવા ક્યાં જાય? ગૌચર ગયો, અને ગૌચર ગયું તો એટલે હદ સુધીની પરિસ્થિતિ ખરાબ થઈ કે એ ગાયો ધકેલાની કતલખાને. આ મોદીના રાજમાં શું ગુમાવ્યું, પ્રજાએ શું ગુમાવ્યું? લાવો કેટલા છે? 8,000. મોદીના રાજમાં શું ગુમાવ્યું એની વાત કરું છું તમને. આપણું પશુધન ગુમાવ્યું. આ કેનાલ આવી હોત ને તો સિંચાઈ થાત. જાણો છો તમે કે પ્રતિ વર્ષ કેટલું ઉત્પાદન થયું હોત? પ્રતિ વર્ષ આ કચ્છની અંદર 1600 કરોડ રૂપિયાનું ખેત ઉત્પાદન વધ્યું હોત. 1600 કરોડ રૂપિયાનું ખેત ઉત્પાદન વધ્યું હોત. કચ્છની ધરતીમાં પ્રજાજનો કેટલા તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.